ભુજમાં આજે યોજાયો વોર્ડ નંબર 7 અને 8ના નાગરિકો માટેનો સેવા સેતુ કાર્યક્રમ। સરકારના સામાન્ય વહીવટ વિભાગના ગાંધીનગરના ઠરાવ મુજબ રાજ્યના વહીવટમાં પારદર્શી પ્રશાસન માટે અને પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે આજ રોજ નગરપાલિકા કક્ષાએ સેવા સેતુના બીજા તબક્કાનો પ્રથમ કાર્યક્રમ સવારે 9 થી 2 કલાક સુધી વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં અરજદારોની અરજીના યોગ્ય નિકાલ માટે વિવિધ કચેરીના અધિકારીઓ તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકારનો અભિગમ છે કે નાના માણસોના નાના જે પ્રશ્નો હોય જે સોલ્વ નથી થતા અને જે તકલીફ થાય છે ઓફિસોમાં આવવા જવામાં, એના માટે સરકારશ્રી કીધું કે સરકાર તમારે દ્વારે એ પ્રમાણે સેવા સેતુનો પ્રોગ્રામ કરવામાં આવ્યો। ભુજ શહેર અને ગામડાઓમાં અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે। એનામાં ભુજમાં 6થો સેવા સેતુનો પ્રોગ્રામ છે। પહેલા સ્ટેજના 4 પ્રોગ્રામ પૂરા કરી બીજા સ્ટેજના બીજો પ્રોગ્રામ છે। વોર્ડ નંબર 7 ને 8માંનો આ સેવા સેતુનો પ્રોગ્રામ છે। જે પણ કોઈ નાના માણસોના ગટરના પાણીના અથવા તો બીજા કોઈ રેશન કાર્ડ હોય કે આધાર કાર્ડના પ્રશ્નો હોય એ સ્થળ ઉપર સોલ્વ કરવાનું અને તાત્કાલિક ધોરણે નિકાલ આવે એવી અમારી ગણતરી છે। અત્યારે ફરિયાદ તો 2 વાગ્યા પછી ખબર પડશે ટોટલ કેટલી ફરિયાદો આવી, પણ આગલા પ્રોગ્રામમાં 1, 2, 3 વોર્ડના 389 ફરિયાદ આવી, તેનામાં 342 અરજીઓનો તે દિવસે નિકાલ કરવામાં આવ્યો હતો અને જે જટિલ પ્રશ્નો છે એના અમુક બાકી છે અને એને નિરાકરણ આવશે એ પ્રશ્નોનો અને આજે પછી જે અરજીઓ આવશે એના બાદ અમે તાત્કાલિક નિકાલ કરી અને જે હશે એ પ્રમાણે બધાને સંતોષકારક જવાબ આપશું। આનામાં આગામાં આજ પ્રમાણે 1, 2 અને 3 વોર્ડનો પ્રોગ્રામ પૂરો થયો। 7 ને 8 બાકી જે 6 વોર્ડનો પ્રોગ્રામ રહે છે એ પણ આગામી 15 દિવસમાં પ્રોગ્રામ પૂરા થઈ જશે। એ પણ